આપણે આ કપડામાં ઇસ્ત્રી મિત્રો હવે આપણે આમાંથી આપણે દુકાનેથી કંઈક બેગ આપણે ઓળાવી પણ આપણે એક્ઝામ દેવા જવાની આપણી કોલેજ. હેલો યુટ્યુબ ફેમિલી, તો તમે કેમ છો? બધા મજામાં રહેશો બધાય. તો તમારું સ્વાગત છે આજના મારા નવા વ્લોગમાં. તો જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો આપણે આવી ગયા હતા આપણા ઘેરે ને હવે આપણે થોડુંક જમવાનું છે તો આપણે પહેલાં જમી લઈ. જો તમે અડદનું શાક છે થોડુંક ને રોટલો ને એવું છે. તો હવે આપણે જમી લઈએ થોડુંક. તો મિત્રો હવે મારે કોલેજના પેપર શરૂ થાય છે તે એટલે આપણે 7 થી 8 દિવસ જવાનું છે કોલેજે પેપર દેવા. તો આપણે આજે જવાનું છે આપણા બધી સામાન લઈને. જો તમે આપણે સામાન બધો તૈયાર કરી નાખ્યો છે. હવે તમે આ કોટ ને આ થેલો બેગ આ બાજુ કપડાં પણ છે ને આપણે ઇસ્ત્રી કરવાના હજી બાકી છે. તો હવે આપણે કપડાની ઇસ્ત્રી કરવાની છે તો આપણે ઇસ્ત્રી હવે કરી નાખીએ. જો તમે આપણે ઇસ્ત્રી પણ લાવેલા છીએ. આ ઇસ્ત્રી છે. આ બધા કપડામાં આપણે ઇસ્ત્રી કરવાની બાકી છે હજી તો આપણે પહેલાં ઇસ્ત્રી કરી નાખીએ. અને આવી ગયા છીએ જમીનને હવે આપણે કરવાની છે આપણા કપડામાં ઇસ્ત્રી. જો તમે અહીંયા આપણે કપડાં છે તો હવે આપણે આમાં ઇસ્ત્રી કરી નાખીએ. તો આપણે પહેલાં સાફ શરૂ કરી દઈએ આની ઇસ્ત્રીની. હવે તમે ઇસ્ત્રી સ્ટાર્ટ થઈ ગઈ છે, સકડું પણ છે. તો હવે આપણે આ કપડામાં ઇસ્ત્રી કરી નાખીએ. આપણે આ કપડામાં ઇસ્ત્રી કરી નાખીએ તો આપણે જો આ ઇસ્ત્રી શરૂ થઈ ગઈ છે. જુઓ આ ઓટોમેટિક બંધ થઈ જાય, આગળ તપિયા થઈ ગઈ. તો હવે આપણે આને ઇસ્ત્રી કરી નાખીએ આમાં. ઇસ્ત્રી કરતા આપણને બહુ આવડે નહીં પણ આપણે તો કરી. હવે આપણે આમાં પણ ઇસ્ત્રી કરવાની છે તો આપણે આ ઇસ્ત્રી કરવા માંડીએ. જુઓ તમે આમાં ઘેડ તરત ઓલી થઈ જાય છે. જુઓ તમે આ ઘેડ છે તો આપણે આમ કરીએ તો તરત જ વી જાય છે. જુઓ તમે ઘેડ. આપણે આમાં પણ ઇસ્ત્રી કરી નાખીએ. હવે આપણે બીજા પેન્ટમાં પણ ઇસ્ત્રી કરી નાખી છે. જુઓ તમે એકદમ સરસ કરી નાખી છે ઇસ્ત્રી. તો આપણે આને પણ અહીંયા મેકી દઈએ. જુઓ નીચે આપણે મેકી દીધું છે નીચે. શર્ટમાં ઇસ્ત્રી કરવાની છે તો આપણે આ શર્ટમાં ઇસ્ત્રી કરી નાખીએ. હવે આપણે આપણા કપડામાં કરી નાખી છે ઇસ્ત્રી. જુઓ તમે આપણે આ શર્ટ તો હકેલી લીધા છે, હવે પેન્ટ બાકી હકલવાનો બાકી છે ને આપણે હવે કરી નાખી છે ઇસ્ત્રી બધામાં. હવે આપણે આ ખાલી આ 2-3 રૂમાલ છે તો આને પણ ઇસ્ત્રી કરી નાખીએ આપણે. હવે મિત્રો આપણે આ રૂમાલમાં પણ ઇસ્ત્રી કરી નાખી છે. જુઓ તમે એક પણ ઘટ રહેતી નથી અત્યારે. તો આપણે પણ આને મેકી દઈએ ને એક હજી બીજો. તો મિત્રો આપણે આવડા 3 રૂમાલમાં પણ ઇસ્ત્રી કરી નાખી છે. આપણે હવે બધામાં ઇસ્ત્રી કરી નાખી છે. તો હવે આપણે જવાનું છે તો એવું બધું લઈ જવાનું છે આપણે યારે. તો આપણે જાશું દુકાને લેવા પીસી ને એવું લેતા આવી દુકાનેથી જઈ. તો હવે આપણે પગી જઈશું દુકાને. જો આપણે અહીંથી લેવાનું છે તેલ ને શેમ્પુ ને એવું બધું. આપણે દુકાનેથી કંઈક આવું લઈને આવ્યા છીએ. જો તમે એક તેલની બોટલ છે, એક પીસી છે, કોલગેટ છે ને શેમ્પુ છે. એવું આપણે દુકાનેથી આપણે એવું લઈને આવ્યા છીએ. હવે આપણે જવાનું છે આપણી કોલેજે. ના 8-10 દિવસ રોકાવાનું છે આપણે. તો આપણે કોલેજે જવાનું છે ને હજી આપણે પેક કરવાનો છે આપણો ઠેલો. તો આપણે પેક કરી લઈએ ઠેલો. હવે આપણે આને હકેલવાના છે ને આ ઠેલામાં ભરવાના છે. તો આપણે પહેલાં હવે હકેલી લઈ. જો આપણે આવડા કપડાં એટલા હકેલ લીધા છે. જો આમ આપણે થપ્પો કરી દીધો છે. અને આશુભાઈ જુઓ તમે અહીંયા ઇસ્ત્રી કરે છે. કરો ઇસ્ત્રી આવડે કરતા? વાહ વાહ. ઇસ્ત્રી આ કરો તો સવો તમે આવડે તને ઇસ્ત્રી કરતા આવડે છોકરા? હે હા. હવે આ કપડાને આપણે આ ઠેલામાં ભરવાનું છે તો આપણે આ ઠેલામાં ભરી લઈએ. હવે તો હવે આપણે આ બેગ ભરી લીધું છે. જો તમે આપણે બધું આમાં અંદર ફિટ કરી દીધું છે. હવે કોટ અંદર નાખવાનું છે તો આપણે કોટ અંદર આપણે એક્ઝામ દેવા જવાનું છે બારડા, જે સાવરકુંડલા 1 થી 2 કિલોમીટર થાય છે. તો આપણે ના જવાનું છે એક્ઝામ દેવા. તો આપણે એક્ઝામ તો મિત્રો હવે આપણે આ જો આપણે બેગ ને બધું તૈયાર કરી લીધું છે અને હવે આપણે જવાનું છે નાવા. તો હવે આપણે નાહી નાખીએ ને પછી આપણે જવાનું છે આપણી કોલેજે. તો હવે આપણે ભાઈ નાવા જઈ ને નાઈને હવે આપણે નાહી નાખ્યા છીએ. જુઓ તમે છે આપણે કાગળિયા પણ આપણે લઈ લીધા છે અને સામાન પણ ભરી લીધો છે. તો આપણે ઓળાવી પણ લઈ લીધો. તમે ત્યાંથી જાય હિરખા. તો મિત્રો આપણે જવાનું છે એક્ઝામ દેવા અને ના આપણે રોકાવાનું થશે 7-8 દિવસ. તો આપણે પૈસાની જરૂર પડશે એટલે આપણે પૈસા પણ લઈ લીધા છે ને હવે આપણે જવાનું છે આપણી કોલેજે. તો હવે આપણે જઈએ કોલેજે. બધો સામાન પણ પેક કરી લીધો છે ને સામાન લઈને આપણે જવાનું છે આપણી કોલેજે. તો હવે આપણે બધું તૈયાર કરી લીધું છે. હવે જવાનું છે વહેલાસર પૂગવાનું છે. આપણા મિત્રની ઓલે ને આપણે જો થઈ ગયા છીએ તૈયાર. આપણે બધા ઠેલા ને બેલા ને આપણે બધું તૈયાર કરી લીધું છે. હવે આપણે નીકળવાનું છે. આપણે 2 વ્હીલ લઈને જવાનું છે ને મિત્ર આવે છે 2 વ્હીલ બહાર કાઢે છે.
જવાનું છે આપણે એક્ઝામ દેવા. તો આપણે બધે સામાન પણ તૈયાર કરી લીધો છે અને આગળ આપણે જવા નીકળવાનું છે અહીંથી. નીકળી ગયા છીએ આપણા ઘરેથી ને જો અમે 2 વ્હીલ લઈને જવાનું છે અમારે ને આ સામાન કંઈ કેટલો છે અમારે ને 60 કિલોમીટર જવાનું છે અમારે. તો ગાડી લઈને અમારે જવાનું છે. હવે આપણે મોવામાં પૂછી ગયા છીએ. જુઓ તમે ટ્રાફિક તમે જોઈ શકો છો કેટલું બધું ટ્રાફિક થઈ ગયેલું છે. આપણે મોવામાં પૂછી ગયા છીએ ને ટ્રાફિક અહીંયા બહુ જ છે. આવી ગયા છે બસ ડેપો. એવો તમે બસ ડેપો છે. મિત્ર પાસે સામાન લેવા આવવાનો હતો તો આપણે સામાન લઈ લીધો છે. હવે આપણે જવાનું છે. આપણે આવી ગયા છીએ આપણી કોલેજે. જો તમે આપણે જવાનું છે હવે રસીદ લેવા. પહેલાં રસીદ લેતા આવીએ. ટિકિટ લઈ લીધી છે. જો તમે આપણે એકની સાથે 3 આપણે હોલ ટિકિટ લીધી છે. જુઓ તમે આ 2 આપણા ભાઈબંધની છે ને એક આપણી છે. હવે આપણે હોલ ટિકિટ લીધી છે ને હવે આપણે રૂમે જવાનું છે. આપણે રૂમ ગોતી લીધી છે. તો આપણે આવી ગયા છીએ આપણી રૂમે. જુઓ આપણે આ નીચે આપણી રૂમ છે ને આપણે આવી ગયા છીએ ધાબા ઉપર. જુઓ તમે ને આપણે પેપર દેવા જો આ કોલેજે જઈએ છીએ. આપણી કોલેજ છે તમે જોઈ શકો છો. કોલેજની પાસે જ આપણે રહીએ છીએ. આપણો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું ને તમને ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણે મળીએ આપણા નવા વ્લોગમાં.